નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે ઔદ્યોગિક એકમોના વેપારીઓ જોડે મુલાકાત અને પાંડેસરા સ્થિત મારુતિ ઇન્ડસ્ટ્રીયલના વેપારીઓની મુલાકાત કરી અને ખાડીપુરના મારુતિ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં પ્રભાવિત થયો હતો, જ્યાં ઇન્ડસ્ટ્રીયલ ખાતાઓમાં પણ ખાડીપુરના પાણી ફરી વળ્યા હતા. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી અને ઔદ્યોગિક એકમોના વેપારી જોડે મુલાકાત કરી. પાંડેસરા સ્થિત મારુતિ ઇન્ડસ્ટ્રીયલના વેપારીઓની મુલાકાત કરી. ખાડીપુરના મારુતિ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર પ્રભાવિત થયો હતો, જ્યાં ઇન્ડસ્ટ્રીયલ ખાતાઓમાં પણ ખાડીપુરના પાણી ફરી વળ્યા હતા, જ્યાં મશીનરી સહિત યાર્ડને ભારે નુકસાન થયું હતું. પાણી ઓસરતા વેપારીઓને ભારે નુકસાનની નાયબ મુખ્યમંત્રી વેપારીઓની મુલાકાત કરી, તેઓની રજૂઆત સાંભળી અને થયેલ નુકસાન અંગે વેપારીઓએ રજૂઆત કરી વેપારીઓને આર્થિક રીતે મદદ કરવા નાયબ મુખ્યમંત્રીએ આશ્વાસન આપ્યું. અનેક વિસ્તારોમાં ખૂબ મોટા પાયે લોકોએ તકલીફ વેઠવી પડી છે. અમારી તકલીફમાં તમારા એક ફોન પર અમારે ધારાસભ્યશ્રી હોય, કોર્પોરેટરશ્રી હોય, બધા જ લોકો સાથે જરૂર ઉભા હશે, પરંતુ એનાથી તમારી તકલીફ દૂર નથી થઈ જવાની. આ તકલીફમાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખાસ કરીને તમને લોકોને કઈ રીતે મદદ કરી શકાય તે માટે આખા શહેરમાં પહેલા રહેણાંક વિસ્તારમાં સર્વે કરવામાં આવ્યું અને સાથે સાથે આપણા ઔદ્યોગિક વિસ્તારમાં બી સર્વેની કામગીરી ચાલુ છે. અને આ કામગીરીના અંતે તમને સૌ લોકો જોડે પુલ નહીં તો પુલની પાંખડી કઈ રીતે રાજ્ય સરકાર તમારી જોડે ઊભી રહી શકે એ માટે આ સર્વે કરવામાં આવે છે. એના બાદમાં સંપૂર્ણ નિર્ણય લઈને તમને સૌ રીતે મદદ કઈ રીતે કરી શકાય તે દિશામાં આગળ વધશો. જેના ઇન્સ્યોરન્સ છે તેના માટે એક નોડલ ઓફિસર આપણા આરટીઓ જે મુખ્ય છે એ એના નોડલ ઓફિસર છે અને લીડ બેન્કર એના નોડલ ઓફિસર છે અને કલેક્ટરશ્રી દર અઠવાડિયે તેના માટે રિવ્યુ બેઠક બી લેવાના છે અને બધા જ લોકોના ઇન્સ્યોરન્સ જેના છે એની વાત, જેના નથી એની જોડે બી કઈ રીતે ઉભું રહેવાય તેની ચિંતા કરવામાં આવી રહી. પણ જેના ઇન્સ્યોરન્સ છે એ સૌ લોકોને મનુભાઈ અને ધર્મેશભાઈ બધા સંકલન કરશે. રસિકભાઈ તમે બધા ભેગા થઈને સંકલન કરો અને સંકલન કરીને સરકારના અધિકારી તમને કઈ રીતે ઇન્સ્યોરન્સ ઝડપથી અપાવાય કંપનીઓ. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ.